આજના મેગા સેલિબ્રેશનની અંદર આજે ઘણા બધા લોકોનું એક સ્વાગત થયું. યસ ઓર નો? એ સ્વાગત એ લોકોનું થયું કે એમને બી આજથી કુછ સમય પહેલા એક સહી નિર્ણય લીધો અને નિર્ણય લીધા પછી જે કરવાનું એ કામ કર્યું તો આપણું સ્વાગત થયું. યસ ઓર નો? આજે તમને બી મોકો અને ચાન્સ મળે છે તમારા મિત્રો થકી. જો આજે મોકાને ચાન્સને પકડી લો છો તો આજે વારો એમનો છે, કાલે વારો તમારો છે. યસ ઓર નો? દોસ્તો, મારું નામ છે નાઈ નિલેશ અને ડીસા તાલુકાના સોતમલા ગામથી આવું છું. આ બિઝનેસની લાસ્ટ 8 વર્ષથી ફૂલ ટાઈમ કામ કરી રહ્યો છું. દોસ્તો, આ બિઝનેસની 8 વર્ષ પહેલી વાતચીત કરું તો આ બિઝનેસ નતો કરતો તો વાલી દુનિયાની વાત કરું તો એજ્યુકેશન લીધું. એજ્યુકેશન લીધા પછી માર્કેટની અંદર અલગ અલગ જગ્યાએ નોકરી માટે ટ્રાય કર્યો, પણ કિસ્મતનો સાથ મળે તો નોકરી મને ના મળી. દોસ્તો, નોકરી ના મળવાના કારણે માઇન્ડની અંદર વિચાર આવે છે કે આપણે કઈ ભૂખે નથી મરવાના. કેમ કે દોસ્તો, હું ગામડા ભાગમાંથી આવતો હતો અને ગામડાની અંદર 90 થી વધારે ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા હોય. યસ ઓર નો? તમે ખેતી કરો છો દોસ્તો? તો મારા દાદા અને મારા પપ્પા ખેતી કરતા હતા. ખેતી વિશે મારે કઈ જાણવાની જરૂર નથી. ઓલરેડી હું આવડતી હતી, મતલબ એમને જોઈને હું મોટો થયો એટલે ખેતીવાડી મને આવડતી હતી. સાથે અમે બીજું બી કામ કરતા હતા જેનું નામ છે પશુપાલન. તમે રાખો છો દોસ્તો? તો પશુપાલનની અંદર અમે બી રાખતા હતા અને ડેરી દૂધ ભરાવા બી જતા હતા. દર 15 દિવસે પગાર આવતો હતો પણ ઘરે નતો પહોંચતો. ખબર ના પડી? પગાર તો આવતો પણ ઘરે નતો પહોંચતો. એ ઘણા બધા લોકોને ખબર પડી. દોસ્તો, એવી હાલત અમારી હતી. મતલબ એવું લાગતું હતું કે ઉંમર જ વધે છે, ખર્ચા જ વધે છે, મોંઘવારી જ વધે છે, જવાબદારી જ વધે છે, પૈસા વધતા નહીં. દોસ્તો, તો મારી જોડે એવા ઘણા બધા ધંધા હતા જે હું કરવા માંગતો હતો અને કરી બી શકતો હતો, પણ કરવા માટે મારી જોડે મૂડી નથી. દોસ્તો, મતલબ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ મતલબ આવતા હતા તો માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવાની કેપેસિટી નથી અને વિચાર કરતા કંઈક નાનો એવો ધંધો કરીએ જેના કારણે આપણું ઘર બી ચાલે અને ખેતી પણ થાય. તો દોસ્તો, ડ્રાઇવિંગ લાઈન ચોઈસ કરી. ડ્રાઇવિંગ લાઈનની અંદર રિક્ષા લાઈન ચોઈસ કરી. રિક્ષા, ખેતી અને પશુપાલન આ 3 કામ હું કરતો હતો અને મને એવું લાગતું હતું હવે સેટલ આપણે થઈ ગયા, હવે કંઈ કરવાની જરૂર નથી. પણ બી દોસ્તો નહીં કહેતા કે જેમ જેમ મોંઘવારી વધે ને એમ ખબર પડે કે પૈસાની કેટલી જરૂર છે. દોસ્તો, ત્યારે મને ખબર પડી કે હજી બી કંઈક કરવું જોઈએ, કંઈક આટલામાં ખાલી જિંદગી જ કપાશે, જીવાશે નહીં. દોસ્તો, તો દોસ્તો એ દરમિયાન મને એક વ્યક્તિ મળે છે જે મારી જિંદગીની અંદર અંજાન વ્યક્તિ બનીને આવે છે. દોસ્તો, એ મારા ગામના બી નતા, મારા સમાજના બી નતા અને એમને આજે તમને જે કંઈ બોલા છે મને બી એ વ્યક્તિ કીધું, નિલેશભાઈ તમે જે કામ આજે કરી રહ્યા છો શું આખી જિંદગી કામ કરશો? શું તમને લાગે છે કે ત્યાં તમને મહિને લાખ રૂપિયા મળશે? મારો જવાબ ના હતો. તો એમને એ પણ કીધું હું તમને કેવો રસ્તો બતાવું છું, જે રસ્તા ઉપર કામ કરી દઉં તો મને લાખ નહીં 2 લાખ રૂપિયા મળશે. તો હા બોલે કે ના બોલે? એટલે દોસ્તો, 90% પ્રોબ્લેમ આપણા ઘરમાં આવતા હોય તો મોટો પ્રોબ્લેમ પૈસાનો જ આવે છે. રાઈટ? સાચી વાત છે દોસ્તો. અમે બી મહેનત કરતા હતા પણ એ વ્યક્તિ મને કીધું, નિલેશભાઈ જોવા સમજવાના પૈસા નથી, જોયા સમજ્યા પછી લાગે યસ તો કામ કરવાનું, નહીં તો તમે જે કરો છો એ આખી જિંદગી કર્યા કરો. તો દોસ્તો, એ વ્યક્તિ જોડે હું અવિનાશ સેમિનારની અંદર જોવા ગયો. અવિનાશ હોલ ભરેલો હતો, 150 થી વધારે લોકો હતા અને હું રિક્ષા વાળો બી અંદર બેઠો હતો. આજે એ કરશનભાઈ સરસ અંદર એવો હતો. બીજા લોકો શું સમજ્યા મને ખબર નથી, પણ એ લોકોની વચ્ચે મેં નિર્ણય લીધો યસ જેનું રિઝલ્ટ સાથે તમારા મને એક નિર્ણય તમારી જિંદગી બદલી શકે છે. આજે તમને મોકો અહીંયા આપ્યો છે તમારા મિત્રએ એક સાચો નિર્ણય લેવાનો. દોસ્તો, અહીંયા કોઈ જાદુ નથી. દોસ્તો, અહીંયા કોઈ ચમત્કાર નથી. જમાના સાથેનો પરિવર્તનનો બિઝનેસ છે. જેમ જેમ જમાનો બદલાય છે એમ એમ હર ધંધાના રૂલ્સ અને રેગ્યુલેશન બદલાય છે. વાત માનો છો? જેમ જેમ સમય બદલાય છે એમ એમ લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. વાત માનો છો? કેમ કે આજે જે ખેતીવાડીની અંદર તમે ટેકનોલોજીનો યુઝ કરો એ જ ખેતીવાડીને આપણા દાદાઓ પડધરી કરતા હતા. યુ આર રાઈટ? આપણે સમય સાથે શું કર્યું? ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. તો આ બિઝનેસની અંદર બી આપણે ટેકનોલોજી સાથે ઉપયોગ કરવાનો, સિસ્ટમનો અને સિસ્ટમનો ઉપયોગ કરશો તો એ બેઠેલો હર વ્યક્તિ એનટીસી બની 2 લાખ રૂપિયા કમાઈ શકે છે. દોસ્તો, તમારી મારી વચ્ચે સ્લીપ પર સમયની ગેપ છે. શાની ગેપ છે? સમયની ગેપ. જે મોકો આજે 7-8 વર્ષ પહેલા મને મળ્યો એ જ મોકો, એ જ ચાન્સ આજે તમને મળ્યો છે. જો એ દિવસે ડાયલોગ માર્યો હોત તો આજે શું અહીંયા હોત કોઈ ઓર, હું ના હોત. રિક્ષા લઈને આવતા હોત તમારે જેમાં દર્શન કરવા માટે દર પૂનમે, ગાડી લઈને ના આવતા હોત. યસ ઓર નો? પણ દોસ્તો, એક સાચો નિર્ણય આજે જિંદગી બદલી નાખી. આજે હર મહિનાની ઇન્કમની વાત કરું તો 2 લાખથી વધારે છે. દોસ્તો, એક રિક્ષાવાળાની સહી પ્લેટફોર્મ ચોઈસ કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તો, કેમ કે આપણે બધા મહેનત તો વાલી દુનિયામાં કરીએ જ છીએ, રાત દિવસ તનતોડ મહેનત કરીએ છીએ, પણ સહી રસ્તો ન હોવાના કારણે આપણે સહી કામ નથી કરી શકતા. યસ ઓર નો? તો આજે તમને તમારા મિત્ર એક સાચો રસ્તો બતાવ્યો છે, ઓર્ગેનિક ખેતી કરવાનો અને સાથે સાથે 2,10,000 કમાવાનો. યસ ઓર નો? આજે તમારા જેવા હજારો લોકો બિઝનેસની સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે પણ એમને એક લીધેલો નિર્ણય. દોસ્તો, તો જેની બી જોડે આજે આવ્યા છે સાચો નિર્ણય લેજો. દોસ્તો, સહી નિર્ણય લેજો. કોઈની વાતોમાં ના આવતા, આવો તો સક્સેસ લોકોની વાતોમાં આવજો. કેમ કે દોસ્તો, જો મેં કદાચ રિક્ષાવાળાને પૂછવા ગયો તો આજે અહીંયા હોત, કદાચ મારા ગામના મિત્રોને પૂછવા ગયો તો અહીંયા હોત, કદાચ મારા ગામના સરપંચને પૂછવા ગયો તો અહીંયા હોત ના હોત. મેં જે લોકો સફળ હતા એનો જેના કારણે આજે તમારી સામે છું. તો બસ આવો આપણે બધા સાથે મળી આગળ વધીએ. સાથે વિશ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય લક્ષ્મી.